વાત કરીએ પાટણની. પાટણના રાધનપુરમાં ખેડૂતોને મોટા પાયે હાલાકી. નર્મદા વિભાગના અણઘડ વહીવટનું ખેડૂતો ભોગ બન્યા છે, જેના કારણે પાટણ રાધનપુરમાં મોટા પાયે ખેડૂતો પરેશાન થયા છે. કેનાલ સાફ કર્યા વિના જ પાણી છોડતા કેનાલ ઓવરફ્લો થઈ હતી. સુરખા ગામે પસાર થતી પેટા માઇનોર કેનાલ ઓવરફ્લો થઈ ઘઉં અને મકાઈ વાવેલા ખેતરમાં ઢીંચણ સમૂહ પાણી પહોંચી ગયું હતું. ખેતરમાં પાણી ભરાતા ખેડૂતોને પાક નુકસાનની ભીતિ સેવાય છે. કેનાલમાં છેલ્લા 10 વર્ષથી સફાઈ નથી કરવામાં આવતી. કેનાલમાં વારંવાર પાણીના ઓવરફ્લોથી ગાબડા પડવાની ઘટનાઓ બનતી રહી છે, જેનો ભોગ ખેડૂતો બની રહ્યા છે. ખેડૂતોએ માંગ કરી છે કે આ કેનાલ છેલ્લા 10 વર્ષથી આવેલી છે, તેમાં વારંવાર પાણી છોડવામાં આવે છે. પાણી છોડવામાં આવે તે બરાબર છે, પણ કેનાલની સફાઈ કામ 10 વર્ષથી કરવામાં આવતું નથી. કાં કેનાલની સફાઈ કરીને પાણી છોડે, કાં કેનાલનું પાણી બંધ કરવામાં આવે. વારંવાર ખેડૂતને કેનાલ સફાઈ કરેલ નહીં, કેનાલ ઉભરાઈને ખેડૂતનો પાક બગાડે છે. ઘઉં મકાઈ તે પાણી વારંવાર ભરાઈ જાય છે અને પાક નિષ્ફળ જાય. સુરકા ગામ સુરકા તાલુકો રાધનપુર, અને આ છેલ્લા 10 વર્ષથી આ માઇનોર કેનાલ બનાવેલી છે, બરાબર. એની અંદર સફાઈ કામ કર્યા વગર કેનાલની અંદર પાણી છોડવામાં આવે છે, જેથી કરીને કેનાલ ઓવરફ્લો થવાથી ખેડૂતોને નુકસાન થાય છે. અને આ ખેતરની અંદર 2 થી 3 વાર કેનાલનું તૂટવાથી, ગાબડું પડવાથી પાક નિષ્ફળ થયેલ છે. જેથી કરી વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ કેનાલને રિપેરિંગ કામ કરતા નથી, અને રિપેરિંગ કર્યા સિવાય પાણી છોડી દેવામાં આવે છે. રાધનપુર તાલુકા